અત્યારે એક વ્યક્તિ અમને પ્રશ્ન કર્યો કે હનુમાનજીને ચિરંજીવીનું વરદાન કોણે આપ્યું છે? પ્રશ્ન ખૂબ જ સરસ હતો. આપણે દરેક જાણીએ તો છે કે હનુમાનજી એ ચિરંજીવી છે, પણ એમને વરદાન કોણે આપ્યું છે એ પહેલા એ જાણી લેવું જોઈએ કે વાનર રૂપમાં જન્મ લેનાર એ કોઈ સામાન્ય પ્રાણી ના હતા. એ તો ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હતા. સાક્ષાત શિવ હતા, શિવનું અવતાર હતા. અને હનુમાનજી તો શક્તિ, બુદ્ધિ અને ભક્તિના જ્ઞાતા હતા. એ ભક્તિ માટે એમને ચિરંજીવીનું વરદાન મળ્યું છે. એમ તો કેટલીઓ કથા છે, કેટલાઓ દેવતાઓએ એમને વરદાન આપ્યું છે, પણ એક કથા જે અમે ગુરુજનો દ્વારા સાંભળેલી છે, અમને કહેવામાં આવી છે, એ કથાનું આજે આપણે વર્ણન કરીએ. એક વખત જ્યારે રામજી અને હનુમાનજી બેસેલા છે, ત્યારે હનુમાનજી પ્રભુ રામને કહે છે કે પ્રભુ, શું તમે મને એક વરદાન આપશો? રામજી કહે છે કે હનુમાન માંગો તમે. હનુમાનજી કહે છે કે પ્રભુ, તમે મને ચિરંજીવીનું વરદાન આપો કે હું અહીંયા જ રહું, આ ધરતી ઉપર મેં વિરાજમાન રહું. એટલે હનુમાનજીને કોઈ વરદાન આપ્યું નથી, હનુમાનજીએ સામેથી વરદાન માંગ્યું છે. કારણ કે જ્યારે જ્યારે ભગવાન કોઈ પણ અવતાર લે છે, ત્યારે એ અવતારની લીલા જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે ભગવાન પોતાના દરેક પાર્ષદોને સાથે લઈને પાછા પોતાના ધામ જાય છે. હનુમાનજીને પણ પ્રભુ લઈ જવાના હતા, પણ હનુમાનજીએ વરદાન માંગી લીધું. હનુમાનજીએ વરદાન એટલે માંગ્યું કારણ કે ભગવાનના ધામમાં તો દરેક વસ્તુ છે, સાક્ષાત ભગવાન છે. પણ હનુમાનજી પ્રભુને કહે છે કે પ્રભુ, તમારા ધામમાં કોઈ વસ્તુની કમી નથી, પણ હું તો રામના નામ માટે જીવું છું, અને ત્યાં ખાલી રામનું નામ નથી, અને રામનું નામ એ ધરતી ઉપર છે. એટલે જ તો તુલસીદાસજી લખે છે, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તિકાંજલિમ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિ નમન રાક્ષસાંતકમ. તુલસીદાસજી કહે છે કે જ્યાં જ્યાં રામનું નામ હશે ને, ત્યાં જ હનુમાનજી હશે. કારણ કે હનુમાનજીને માત્ર રામનું નામ પ્રિય છે. એટલે તો કહે છે કે જ્યાં રામ કથા હોય, રામની વાત થતી હોય, ત્યાં હનુમાનજી આવે આવે અને આવે જ છે. અને આ ધરતી ઉપર કેટલાઓ સાધુ સંતોએ કહ્યું છે કે હનુમાનજી હિમાલય ઉપર વિરાજમાન છે, ગંધમાદન પર્વત પર હનુમાનજી વિરાજમાન છે, અને રામેશ્વર જેવા પવિત્ર તીર્થોમાં પણ હનુમાનજી કેટલીક વખત દેખાવામાં આવ્યા છે સાધુ સંતોને. પણ હનુમાનજીએ ચિરંજીવીનું વરદાન કઈ શક્તિ માટે નથી લીધું. લોકો કહે છે કે હનુમાનજી તો શક્તિના દેવતા છે. હા, શક્તિના દેવતા છે, પણ હનુમાનજીની શક્તિ કરતા હનુમાનજીની ભક્તિ એ ખૂબ મોટી છે. એમણે રામના નામની ભક્તિ કરવા માટે ચિરંજીવીનું વરદાન માંગ્યું છે. એટલે હનુમાનજીને કોઈ પણ વખત શક્તિ માટે યાદ ના કરતા હનુમાનજીને ભક્તિ માટે યાદ કરજો, તો એ તમારી સમક્ષ આવશે.